गुरुण मुवायकारे इंदियागार संपन्ने सेविणी यक्ति गुच्छै आणाणि देशयरे गुरुण मनुवायकारे परिणीये असंबुद्धे अविणीयेक्ति गुच्छै। महानुभाव, उत्तराधन सूत्रना प्रथम अध्याय में विनयनो विषय चाल्यो छे। सुधर्मा स्वामी महाराज विनीत आत्मानी व्याख्या करता कहे छे कि जे विनीत हशे ते केवो हशे। सौथी पहली बात, आना निर्देश करे, जेवो जेवी आज्ञा थाय, जेवो निर्देश मळे ए प्रमाणे करे, पहली बात। पण ए माटे बीजुं शुं करे तो के गुरुने उभवाय करे, गुरुनी पासे रहेवानो राखे, गुरुनी नजीक रहे, दूर नहीं। अने त्रीजी बात કે ગુરુના આશયને સમજી જાય, એટલું ગુરુના હૃદય સાથે એનો તાર જોડાઈ જાય કે ગુરુના મનમાં શું છે, ગુરુ શું ઈચ્છે છે એ એને ખબર પડી જાય। આ તો વિનીતની વાત થઈ। અને જે અવિનીત હોય છે એ કેવો હોય છે? બસ આનાથી ઉલટું કેવો હોય છે? આજ્ઞા થાય ને એ પ્રમાણે કરવામાં એને વાંધા હોય, વાંધા વચકા ગણાય। કેમ? શું કામ? હમણાં નહીં, પછી ના પાડે એવું કંઈ નહીં, હા હમણાં નહીં, પછી કરું, પતી ગયું। આજ્ઞાનું પાલન કર્યું નહીં, ગુરુની વાતને કાપી નાખી। પછી ગુરુને ઉવાય, નજીક રહેવાને બદલે દૂર દૂર રહેવાનું કરે, ગુરુની નજરમાં ન આવે। ગુરુની નજરમાં રહેવું પડે જાણે તકલીફ પડે। અને ત્રીજી વાત, ગુરુના મનની વાત એ સમજી શકતો નથી। અને ક્યારેક તો એ ગુરુનો વિરોધી, ગુરુના વિરોધીનું કામ કર્યું છે, દુશ્મનનું કામ કર્યું છે। અને આ બધાનું કારણ એ છે કે અસંબુદ્ધે, હજી એની આંખો ઉઘડી નથી। ગુરુ શું કામ, વિનય શું કામ, મારી આજ્ઞા શું કામ પાડવી જોઈએ એ વાતમાં એને હજી સમજ પડી નથી। આવી વ્યક્તિને અવિનીત કહેવામાં આવે છે। અવિનીત લાયક નથી, ગેરલાયક છે। ગુરુ એને સમજાવે તોય સમજશે નહીં, અને ગુરુ જે ઈચ્છે છે એ કરશે નહીં, તો એનું કલ્યાણ કેવી રીતે થશે? ગુરુનો વિનય કંઈ ગુરુને રાજી કરવા માટે નથી કરવાનો। ગુરુ રાજી કરવાની વાત છે ખરી, પણ ખાલી રાજી કરીને ગુરુ પાસેથી કંઈ લઈ લેવું છે એમ નથી। એ રીતે પણ વિનય થાય, રાજી કરવા માટે। ગુરુ ખુશ હોય તો આપણને ગુરુની ગાદી મળી જાય, હા એ માટે પણ વિનય કરે। તો એ વાત, એ વિનય એ માટે નથી। વિનય શા માટે છે? વિનય એક ધર્મ છે। વિનયને ધર્મમાં પહેલું સ્થાન આપે। જાડી બંધ કરજો। વિનયને ધર્મમાં પહેલું સ્થાન આપે। ધર્મ છે તો ધર્મનો હેતુ શું હોય? ધર્મનો હેતુ શું હોય? ધર્મ શા માટે છે? ઉપાધ્યાય યશો વિજયજી મહારાજે એક ગુજરાતી ગાથામાં આ આખી વાત એટલી સરસ રીતે મૂકી દીધી કે આખી વાતનો તાળો મળી જાય। આખર આ બધું શા માટે છે? क्लेशे वासित मन संसार, क्लेश रहित मन ते भव पार। निर्मलता ते ही धर्म, कलुषाई मिट्यानो मर्म। धर्मनी बात बे ने बे चार जेवी करी नाखी। निर्मलता ते ही धर्म। धर्म तो ते छे कि जे अपनी जात ने निर्मल बनावे, ओछा वत्ता अंशे भले बनावे, थोड़ा घणा अंशे बनावे, भले एकदम पूरू नहीं थी जाए, परंतु क्यांक तो निर्मलता आववी जोईए। जीवननो एकाद खूणो जरा चोख्खो थवो जोईए। निर्मलता ते ही धर्म। अने एनो मर्म शुं छे तो के कलुषाई मीट्यानो मर्म। निर्मलता थई तो कलुषाई गई। कलुषाई एटले मैल, कलुषाई एटले कचरो, कलुषाई एटले गंदू। आपणुं जीवन निर्मल करवुं छे, जेमां एमां जे कंई कचरो छे ए काढवो छे।
અને કચરાની વ્યાખ્યા શું હોય? કચરાની વ્યાખ્યા એટલી જ છે કે જે જ્યાં ન હોવું જોઈએ તે ત્યાં આવી જાય. જે જ્યાં ન હોવું જોઈએ એ ત્યાં બેસી જાય, એ થયો કચરો. જો હું તમને કહું, પાણી પણ સરસ છે, પાણી જોઈએ આપણને, પાણી બહુ ઊંચી ચીજ છે. દૂધ બહુ સારું છે, દૂધ તો ઊંચી બહુ કિંમતી વસ્તુ છે, મજાની વસ્તુ છે. પણ દૂધમાં પાણી પડે તો, અને પાણીમાં દૂધ પડે તો શું લાગે તમને? એક બટકો, એક ગ્લાસ, અને એમાં દૂધ થોડું બે ટીપા, 4 ટીપા, 1 ચમચી દૂધ નાખી દીધું તો આમ પાણી ગંદુ છે? દૂધ સારું હતું, પાણી સારું હતું, તો દૂધમાં પાણીમાં દૂધ તો ગંદુ થયું. વસ્તુ સારી હોવા છતાં ખોટે ઠેકાણે છે, ખોટી રીતે બેઠી છે, તો એ ગંદુ છે. માટી બહુ સારી ચીજ છે, માટી આપણને બહુ જોઈએ, કારણ કે આપણે માથે ચડાવીને લઈ આવીએ, માથે ગંભીર બધું માથે લઈને લઈ આવે, માટીની ગરજ પડે છે. માટી બહુ સારી ચીજ છે, પણ એ માટી ઘરમાં હોય, તમારી ખુરશી પર હોય, તમારા ટેબલ પર હોય તો નહીં, તો એ ગંદુ છે. તો દરેક ચીજ જ્યાં જેવી રીતે હોવી જોઈએ ત્યાં એવી રીતે રહે તો બરાબર છે, તો કંઈ ખોટું નથી. તો આત્મામાં જે હોવું જોઈએ તે નથી ને જે ન હોવું જોઈએ તે આવી ગયું તો આત્મા ગંદો થઈ ગયો, આત્મા મેલો થઈ ગયો. ધર્મ આત્માને નિર્મળ કરવા માટે છે. આત્મામાં શું હોવું જોઈએ? આત્મામાં શું ન હોવું જોઈએ? સ્વસ્થ હોવો જોઈએ. આત્મા પોતે પોતાના રૂપમાં હોવો જોઈએ. સ્વ અને સ્થ. સ્વાસ્થ્યની સાચી વ્યાખ્યા આ છે, સ્વસ્થ પોતામાં છે, એટલે કે પોતે જેવો હોવો જોઈએ તેવો છે, એમાં કોઈ ગડબડ નથી, બીજી કોઈ વસ્તુ ઘૂસી નથી. તો એ સ્વસ્થ છે, પોતામાં જેવો હોવો જોઈએ તેવો છે. અને જો બીજી કોઈ વાત આવી ગઈ તો અસ્વસ્થ છે, જેવો હોવો જોઈએ તેવો નથી, પોતાના ખરા રૂપમાં નથી. આત્માનું ખરું રૂપ તો નિર્મળ છે, પવિત્ર છે, શાંતિમય છે, જ્ઞાનમય, દર્શનમય, ચારિત્રમય. એના બદલે જો એમાં અજ્ઞાન આવી ગયું, એમાં જો મેલ આવી ગયા, એમાં જો દુર્ગુણો આવી ગયા, એમાં જો કષાય આવી ગયો તો આત્મા મેલો છે. ધર્મ જે આપણે ધર્મના નામે જે કાંઈ કરીએ, નાની મોટી વાત, સવારના નવકારથી માંડીને માંસ ખમણ સુધી કે એનાથી વધારે જે કરતા હોય એ શેના માટે કરે? હું તમને પૂછી લઉં, તમે ધર્મ પુણ્ય માટે કરો છો કે આત્મશુદ્ધિ માટે કરો છો? વિચારીને કહેજો. ધર્મ પુણ્ય માટે કરવાનો, ધર્મ કરો તો પુણ્ય થાય, એમાં ના નથી, એ સાચી વાત છે. પણ બીજી વાત એ છે કે ધર્મ પુણ્ય માટે નથી કરવો. શેના માટે કરવાનું? તો પુણ્યનું શું થયું? પુણ્ય વગર તો ચાલશે નહીં. નહીં, પુણ્ય વગર ચાલશે નહીં. અત્યારે પુણ્ય વગર નહીં ચાલે, તો એની ફિકર ન કરશો. જ્યારે તમે આત્મસિદ્ધિનું કામ કરો છો, ચિત્તને નિર્મળ કરવાનું કામ કરો છો, કષાયોને ઓછા કરવાનું કામ કરો છો, ત્યારે આપોઆપ પુણ્ય બંધાઈ જાય છે. એના માટે શાસ્ત્રોમાં બહુ ખુલાસો કર્યો છે કે કોઈ માણસ શેરડીને પાણી પાય, પોતાના ખેતરમાં શેરડી ઉગાડી છે અને પાણી પાય છે. પાણી તો શેરડીને પાય છે, પાણી તો બાજરાને, ઘઉંને, જુવારને પાય છે, પણ ભેગા એ પાણી છે ને ઘાસ ફૂસ, ઝાડ, પાંદડા, વેલા એને મળી જાય છે ને, બાજુમાં ઘાસ ઉગી જાય છે. બસ ઘાસ તો આપોઆપ ઉગી જવાનું છે. કોઈ ઘાસ માટે પાણી નથી વાવડાવતું. પાણી તો જુવારને, બાજરાને આપવા જાય છે, પણ ઘાસને મળી જાય છે. અને ઘાસ પણ કામનું છે, એનો ઉપયોગ ખેડૂત કરી લે છે, કરે છે ને. ઘાસનો પણ ઉપયોગ છે, ઘાસ જોઈએ ખરું. પાછું ઘરમાં ગાય ભેંસ છે અને ઘાસ કામ આવશે. એટલે એ પુણ્ય છે તે ઘાસ જેવું છે, અને ચિત્ત શુદ્ધિ છે તે શેરડી જેવી છે, આત્મશુદ્ધિ છે તે શેરડી જેવી છે. કે આંબાનું ઝાડ છે તો આંબાના ઝાડને પાણી પાવ તો આંબા તો મળશે જ, પણ સાથે સાથે આજુબાજુ ઘાસ પણ ઉગી જવાનું છે. ઘાસને, વેલાને પાણી મળી જવાનું છે. કોઈ મોટી ફેક્ટરી, ખાંડની, સાકરની ફેક્ટરી ચલાવે
તો ચલાવે છે સાકર માટે, પણ એમાં છે ને પેલું એનો મોલાસીસ મળી જાય છે. એ મોલાસીસ પણ વેચીને પૈસા આવે ખરા, પણ મોલાસીસ માટે કોઈ ફેક્ટરી ચલાવતું નથી. એ તો આવી જાય, મળી જાય. આડ પેદાશ છે, બાય પ્રોડક્ટ્સ. એમ આપણે ક્યારે પણ તમને કોઈ પૂછે કે ધર્મ શા માટે કરવાનો, તો કહેજો ચોખ્ખા શબ્દોમાં કે અમે મારા ચિત્તને નિર્મળ કરવા માટે ધર્મ કરીએ. આ વિનય નામનો ધર્મ છે એનો સંબંધ પણ પેલા ચિત્તને નિર્મળતા સાથે છે. કેમ કે વિનય છે તો ગુરુ, ગુરુ છે તો જ્ઞાન, જ્ઞાન છે તો નિર્મળતા. એટલે આખી વાત ક્યાં ગઈ? વિનય પણ ન કરવો પડે. જો ચિત્ત નિર્મળ થઈ ગયો હોય ને પછી કોઈનો વિનય કરવાની જરૂર નથી. કેવું જ્ઞાન થઈ જાય. હજી મોક્ષે જવાને વાર છે. હજી 25, 50, 1000, 2000 વર્ષ આ જિંદગીમાં જગતમાં રહેવાનું છે. પણ હવે એને કોઈ ગુરુની જરૂર નથી. હવે કાંઈ વિનય કોઈનો કરવાનો નથી. પણ છતાંય વિનય નામનો ધર્મ એટલો મોટો, વિનય નામનો ધર્મ એટલો મહાન. આ વિનય થકી જ બધું મળવાનું છે. એ વિનય ગુણની મહત્તા એટલી કે કેવળ જ્ઞાન થઈ જાય ને કોઈને, અને જો કદાચ ગુરુને ખબર ન હોય ને કે આને કેવળ જ્ઞાન થઈ ગયું છે શિષ્યને, તો પણ ગુરુ એનો વિનય કર્યા કરે. ગુરુ રહ્યા છદ્મસ્થ પણ વિનય કરી ભગવાન. જ્યાં સુધી પ્રગટ નથી થયું, જાહેર નથી થયું, કેવળ જ્ઞાની પોતાના મોઢે તો કોઈને કહેવા જાય નહીં કે મને કેવળ જ્ઞાન થઈ ગયું. એમને હવે કશું કરવાનું છે જ નહીં. ઈચ્છા માત્ર ખતમ. કોઈ વાંધો વચકું, કોઈ રાગ દ્વેષ, કોઈ ઈચ્છા આકાંક્ષા છે જ નહીં. એટલે કશું કરશે જ નહીં. બેઠા હશે તો બેઠા હશે, નિમિત્ત મળશે તો ઊભા થશે. એ નિમિત્ત ક્યાંથી મળશે? પૂર્વ કર્મના ઉદયથી. એટલે વિચરે ઉદય પ્રયોગ. જેમ જેમ ઉદય, બાકીના કર્મો 4 કર્મો છે એટલે ઉદય આવશે એમ કર્યા કરશે. બાકી એમને કંઈ જ કરવાનું નથી. કશું ન કરે ને તો પણ એનો મોક્ષ થઈ જવાનો છે. પણ તોય જ્યાં સુધી ગુરુને ખબર નથી, બીજાઓને ખબર નથી, તો એ કેવળ જ્ઞાની પણ જેમ પહેલાં વિનય કરતા હતા એમ કર્યા કરે. અને તીર્થંકર પણ એમ કહેવાય, શાસ્ત્રો લખે કે તીર્થંકર પણ વિનય કરે છે. કોનો કરે છે? તમને ખબર ખરી? હે? ભગવાન જ્યારે સિંહાસન ઉપર દેશના આપવા માટે બેસે સમાવત શરણમાં, ત્યારે કોને નમસ્કાર કરે છે? સિદ્ધો નથી કરતા. એને પણ નથી કરતા. જ્ઞાનને નથી કરતા. કોણ બોલું? નમો તીર્થસ્સ, નમો તીર્થસ્સ એમ કહીને તીર્થંકર આસન પર વિરાજમાન થાય. એ પણ વિનય. કોનો વિનય કરે છે? કે આ જે શાસન જે છે, શાસન કુદરતની એક વ્યવસ્થા, કુદરતના કાનૂન. શાસન જે રાજાનું હોય છે એમ પ્રકૃતિનું એક શાસન છે, એના કાયદા છે, એના નિયમો છે. એ નિયમોમાં રહીને કામ કર્યું, એ નિયમોને અનુસર્યા, નિયમોને આધીન થઈ ગયા તો તીર્થંકર બની ગયા. નિયમોને અનુકરણ પાલન કરવાથી મારું કામ થયું છે, મારું કલ્યાણ થયું છે, મને જે પ્રાપ્ત થયું છે તે આ શાસનને અનુસરવાથી, શાસનને તાબે, શાસનનું પાલન કરવાથી થયું છે. માટે નમસ્કાર એને, આ શાસનને, આ વ્યવસ્થાને. આમ કરવાથી આમ થાય, આમ કરવાથી આમ થાય, ને આમ ન કરો તો આમ નહીં થાય. નિયમો છે. આ જગત એમને એમ નથી ચાલતું. નિયમોને નમસ્કાર કર્યો એ પણ પરમ વિનય છે. એ બહુ ઝીણો વિનય છે. વ્યક્તિનો વિનય કરવાનું આપણને સમજાય, પણ અદૃશ્ય એવી કોઈ સત્તા, અદૃશ્ય એવું કોઈ તત્વ, એને નમસ્કાર કરવા એ તો બહુ ઝીણી નજર હોય, ઝીણી વાત છે. એટલે અત્યારે એમ બોલાય છે ને કે બંધારણ એ સર્વોચ્ચ છે. ભારતનું બંધારણ, સંવિધાન એ સર્વોચ્ચ છે. સંવિધાનથી ઉપર કોઈ નહીં. હવે સંવિધાન તો અદૃશ્ય વસ્તુ છે. ચોપડી છે, એક લખેલી ચોપડી, એના નિયમો છે, કાયદા છે, લખેલા છે. પણ પાલન કરીએ ત્યારે એ આપણું કામ કરે છે, ત્યારે આપણું કલ્યાણ થાય. સંવિધાન સૌથી ઉપર છે, વ્યક્તિ નહીં.
રાષ્ટ્રપતિ પણ નહીં, રાષ્ટ્રપતિ પણ સંવિધાનને આધીન છે, એમ તીર્થંકર પણ કુદરતના નિયમોને આધીન છે, એટલે એમને નમસ્કાર કરે. એ પણ વિનય છે, પરમ વિનય છે, સૂક્ષ્મ વિનય છે. તો ગુરુની જરૂર છે માટે વિનય. પણ ગુરુની શું કામ જરૂર છે? તો કે જ્ઞાનમાં. જ્ઞાનની જરૂર શું કામ છે? તો કે જીવન વધારે સારું, ઊંચું, નિર્મળ કરવું છે. પુણ્ય માટે નહીં. ગુરુની સેવા પુણ્ય માટે નથી, કે તમને બરાબર સમજાય છે. ગુરુનો વિનય એ પુણ્ય માટે નથી, તો પુણ્ય થઈ જ જવાનું. એ ભાવ એટલો સારો છે, એ ભાવ એટલો પવિત્ર છે કે એ ભાવ જ્યારે મનમાં હશે અને જ્યારે તમે કાયાથી કંઈક કરતા હશો ગુરુની સેવા વગેરે, તો એ પુણ્ય જ આપશે, બીજું કંઈ નહીં આપે. એટલે પુણ્યની ચિંતા કરવાની નથી. દુનિયાના મોટા ભાગના લોકોની જિંદગી પુણ્ય અને પાપ, સુખ અને દુઃખમાં જ અટવાઈ જાય છે. સુખ જોઈએ છે અને દુઃખ નથી જોઈતું. સુખ કેમ મળે, ક્યાંથી મળે, ક્યાંથી લાવવું, શું કરું તો સુખી થાવ, આટલી વાતમાં જિંદગી પૂરી કરી નાખે. દુઃખ નથી જોઈતું અને સુખ જોઈએ છે, અને એના માટે ગમે તે કરવાની હદે લોકો જતા હોય છે. તો કાયદો તોડી નાખ્યો. એમણે કાયદો સમજ્યા નહીં, નિયમ સમજ્યા નહીં, શાસનની ખબર નથી. સુખ જોઈતું હોય તો રસ્તામાં નથી પડ્યું. સુખ જોઈતું હોય તો શું કરવું પડે? કુદરતનો નિયમ છે ભાઈ. તમે વચમાંથી સુખ લઈ લો એમ નહીં બને. એના માટે તમારે ક્રમશઃ જવું પડશે. અને દુઃખથી બચવું હોય તો દુઃખને ધક્કા મારશો તો દુઃખ નહીં જાય. દુઃખ તો આવશે જ, કેમ કે તમે એવું કંઈક કર્યું છે, એના બદલામાં દુઃખ આવ્યું છે, એ એનું કામ કરશે. એટલે સુખ દુઃખની વાતમાં અટવાઈ જાય એ લોકો અંધારામાં છે. સુખ દુઃખનું એટલું મહત્ત્વ નથી. સુખ જોઈતું હોય તો સુખ જેનાથી મળે એ કામ કરો. દુઃખ નથી જોઈતું તો દુઃખના જે કારણ છે એનાથી દૂર રહો. દુઃખ મળે અને સુખ ટળે એની ભાંજગળમાં માથાફોડ કરીને જિંદગી ખલાસ કરી નાખે, અને એમાં બીજા દુઃખો ઊભા કરે. અને જે સુખ મળ્યું પણ હોય ને, એ સુખનો પણ સાચો આનંદ એ માણી શકે નહીં, કેમ કે હજી વધારે જોઈએ છે, હજી પેલું નથી મળ્યું, હજી પેલું નથી મળ્યું. એક સુખ મળે એટલે વાત પૂરી થઈ જાય. એના કરતાં ઊંચું, એના કરતાં સારું બીજું દેખાતું હોય. આ લગભગ આ હાલત થાય કે જે વસ્તુ નથી મળી હોતી ને એને મનમાં એમ હોય છે કે આ મળી જાય એટલી વાર છે એટલે હું સુખી થઈ જઈશ. પણ ખરેખર થાય છે શું? મળી જાય ને ત્યારે થોડા દિવસ સારું લાગે, પછી પાછું ઓછું લાગે, કેમ કે આના કરતાં સારું બીજું કંઈક દેખાતું હોય. એટલે એ નથી. આ તો આવી ગયું, મળી ગયું, પતી ગયું. એનો ઉલ્લાસ, એનો રોમાંચ, એની મજા 4 દિવસ. હવે જે નથી મળ્યું એ દેખાયા કરે. અને સુખમાં તો સારી છે. દુનિયામાં બધું બધાને મળતું નથી. તકલીફ શું છે કે બધું બધાને જોઈએ છે, થવાનું નથી. બધું બધાને મળવાની કોઈ શક્યતા જ નથી. મોટો ચક્રવર્તી હોય ને એને પણ બધું નથી મળતું. ચક્રવર્તીમાં શું ખામી હોય? પણ તોય ખામી રહી જાય છે. બોલો, એવા દાખલા છે. સૌથી મોટો ચક્રવર્તી, પહેલા ચક્રવર્તી ભરત મહારાજાના જીવનમાં કંઈક ખામી રહી ગઈ. શું રહી ગઈ? પછી સમજી ગયા જુદી વાત છે, પણ એમને તકલીફ થઈ અને બહુ મોટી લડાઈ થઈ. એક ખોટ લાગી, હજી ખૂટે છે કંઈક. શું ખૂટે છે? ચક્રવર્તી બની ગયા, 6 ખંડ જીતી આવ્યા, અને પેલું ચક્રરત્ન હજી શસ્ત્રશાળામાં જતું નથી, બહાર ઊભું અંદર નહીં જાય. કેમ નહીં જાય? તો કે હજી કોઈકને જીતવાના બાકી છે. કોણ? મનમાં નહોતું આવ્યું અત્યાર સુધી. ભાઈઓને શું જીતવાના હોય? ભાઈઓ તો ભાઈઓ છે. પણ નહીં, નિયમ, કુદરતનો નિયમ કે ચક્રવર્તીની આજ્ઞામાં તમામ રાજાઓ આવી જવા જોઈએ. અખંડ સાર્વભૌમ ચક્રવર્તી કહેવાય. સાર્વભૌમ, બધી પૃથ્વી એના તાબામાં નથી, હજી બીજા કોકના તાબામાં છે. બીજા કોક ભલે ભાઈ છે, પણ ભરત મહારાજાને મનમાં નહોતું આવ્યું કે ભાઈઓને થોડા જીતવાના. પણ અમને સલાહ મળી કે નહીં, જ્યાં સુધી એ રાજાઓ, એ પણ તમારા ભાઈઓ ભલે છે પણ રાજા છે,
એ તમારી આજ્ઞા ન માને, તમારા તાબામાં ન આવે, તમારી આજ્ઞાનો સ્વીકાર ન કરે ત્યાં સુધી તમે ચક્રવર્તી પૂરા નહીં. અચ્છા, તો હવે કંઈ એમને કહીને તમે સંદેશો મોકલો, આવી જશે. તમારા ભાઈઓ છે, ક્યાં વાંધો છે? પણ વાત બગડી ગઈ. ભાઈઓને લાગ્યું કે અમે એને શું કામ આજ્ઞા માની? અમારો મોટો ભાઈ છે, પગે લાગી, માન આપી, બધું બરાબર, એ કેમ કરી. પણ એમ કહેતો હોય કે તમે મારા હાથ નીચે, તમે મારા ખંડિયા રાજાઓ, તમે મારા આજ્ઞા કે સેવક, તો અમે એ સેવક બેવક થવા તૈયાર નથી. અમને એણે કંઈ નથી આપ્યું, અમે તો પિતાજીએ આપ્યું છે. અમે એની આજ્ઞા શું કામ માની? એની દયાને ઉપર નથી જીવતા. અને એમાં બાહુબલી એ તો વળી ક્યાંય તો 98 ભાઈઓએ તો વિવેક વાપર્યો કે આપણે આવા ટાણે શું કરવું. ચલો, પિતાજી હાજર છે, ચલો એમને પૂછી ને પિતાજીને પૂછવા ગયા કે ભરત આમ કહે છે, હવે અમારે શું કરવું જોઈએ? તો ભગવાને ભરતનું નામ જ ન લીધું અને રાજ્યની નહીં, આજ્ઞાની નહીં, ચક્રવર્તીની વાત જ ન કરી. એમણે તો બીજી જ વાત કરી. દેશનામાં આવે છે અને ભગવાને એમને બોધ આપ્યો. દેશનામાં શું આપ્યું? એમને વાત કરી કે એક કઠિયારો હતો, લાકડા ફાડવા માટે, લાકડા ભેગા કરવા માટે જંગલમાં ગયો છે. ખૂબ કામ કર્યું, થાકી ગયો છે. કામ પૂરું કરીને બેઠો, આરામ કર્યો, પાણી પીધું. તરસ બહુ લાગી છે. પાણી જે લાવ્યો હતો મટકામાં, ગળામાં, એ પાણી પીતો ગયો પણ તરસ મટી નહીં. આખો ગળો ખાલી કરી નાખ્યો, તરસ મટી નહીં. પણ શું થાય? હવે થાક્યો પાક્યો સૂઈ ગયો છે. ઊંઘમાં એને પાણીના જ સ્વપ્ન આવે છે. પાણીની તરસ છે, શરીરમાં જે કંઈ વિકાર હોય, શરીરમાં જે કંઈ ફેરફાર હોય એના સ્વપ્ન આવે. તો પાણી થાય છે તો સપનામાં એ પાણી શોધે છે. પાણી પીવા નીકળ્યો છે સપનામાં. તો તળાવ આખું પી ગયું સપનામાં. કૂવા ખાલી કરી નાખ્યા. જેટલા મળ્યા તળાવ, કૂવા બધા ખાલી થઈ ગયા, સરોવર ખાલી થઈ ગયા. હજી તરસ મટી નથી. કે તરસ તો અંદર છે જ, આ તો સપનાનું પાણી છે. સપનાના પાણીથી તરસ તો મટે નહીં, એટલે તરસ તો ઊભી છે. એટલે સપનું આગળ પાણીની શોધ. તો શોધતા જંગલમાં ઘાસ ઊભું છે અને ઝાકળ પડી હોય ને ત્યારે એ ઘાસના તાતણા ઉપર પાણીના ટીપા બાજેલા હોય, લટકતા હોય. એ ટીપા એણે જોયા સપનામાં. અને આ પાણી પીવા ગયો. તરસ છે ને. હવે ભગવાને સમજાવ્યું કે જે તરસ કૂવા તળાવથી ન બુઝાય એ આ ઘાસના છેડા ઉપર, આની ઉપર લટકતા પાણીના ટીપાથી મટે ખરી. માટે આ જગતની તમામ વસ્તુઓ ગમે એટલી સારી હોય પણ એ સાચું સુખ આપી શકતી નથી. સાચું રાજ્ય બહાર નથી, સાચું સુખ બહાર નથી, અંદર છે. તમે આ રાજ્યની વાત કરો છો, એ રાજ્ય તો બહારનું છે. એ કાં તો એ રાજ્ય રહેશે અને તમે ચાલ્યા જશો, અને કાં તો તમે હશો. ખાલી રાજ્ય માટે નહીં, બધી વસ્તુ માટે, બધી ચીજો માટે એક વાત નક્કી છે, કાં તમે ચાલ્યા જશો અને કાં તો એ ચાલી જશે. આવું બધું સમજાવ્યું અને એ લોકો જગાડ્યા કે સાચું રાજ્ય તો આપણી અંદર છે. અંદરનું રાજ્ય મેળવી લો એટલે પછી કોઈ તમને આડું જ ના આવે. એટલે 98 ભાઈઓ તો દીક્ષા લઈ લીધી. રાજ્ય એ સમજી ગયા અને પોતાના દીકરાઓને કીધું કે તમે ભરતની આજ્ઞા માનજો, કોઈ ઝઘડો કરો. ભરત મોટા છે જ, ચક્રવર્તી છે, ચલો એની આજ્ઞામાં રહેજો. અને પોતે નીકળી ગયા. બાહુબલી તો બાહુબલી છે. કહી દીધું કે હું તારો સેવક નથી, તારી આજ્ઞા નથી માનવાનો, થાય તે કરી લે. બાહુબલીની પાસે બળ છે ને, બળ ઉપર મુસ્તાક છે. એમને ખબર છે અને અભિમાન પણ છે જ, હું બળવાન, હું બાહુબલી છું. અને પછી શું થયું તમે જાણો છો. ભરત મહારાજાની ઈચ્છા પૂરી થઈ નહીં, બાહુબલીની આગળ હારવું પડ્યું. ભરત મહારાજા આવા મહાન ચક્રવર્તી હોવા છતાં હાર્યા. એટલે બધાને બધું મળતું નથી. પણ તકલીફ શું છે કે બધાને બધું જોઈએ છે અને વળી બીજી વાત એમાં ઘૂસી જાય છે કે બીજા કરતાં વધારે મળવું છે. જે બધાને સરખું મળી જાય તો પછી મજા નહીં. મારી પાસે પણ છે ને એની પાસે પણ છે તો પછી એમાં શું વિશેષતા, એમાં રાજી શું થવાનું?
એના કરતાં વધુ હોવું જોઈએ, બીજા કરતાં વધુ મળવું જોઈએ આ વાત. અને આટલી અટકતા હોય તો સારું. હજી એક વાત એમાં ઉમેરવાની કઈ, હા, બધું મને મળે, બધું મને એકલાને જ મળે, બીજાને ન મળે, બીજાને ન મળે એ વાત ઘૂસી ગઈ. બીજા કરતાં વધુ નહીં, બીજાને મળવું ન જોઈએ. અને બીજાને મળે તો હું એને ખતમ કરી નાખું, એને ઉડાવી દઉં. આ રીતે સુખ દુઃખની પંચાયતમાં જિંદગીઓ વીતી. સાચી વાત સમજાતી નથી. સુખ દુઃખના ચક્કરમાંથી બહાર આવતા નથી. સુખ મેળવવા માટે અને દુઃખથી બચવા માટે એવા રસ્તા લે છે, એવા કામ કરે છે, એવી પ્રવૃત્તિ કરે છે કે એમાં બીજો દુઃખી થઈ જાય, વધારે દુઃખી થઈ જાય. સુખ દુઃખની વાતમાં પડવા જેવું નથી. સુખ જોઈએ છે, પણ સુખ મળવાની શરત એક જ છે, તમારી પાસે પુણ્ય હોવું જોઈએ. એમને એમ કંઈ મળતું નથી. પુણ્ય વગર સુખ નથી મળતું અને પાપ વગર દુઃખ આવતું નથી. એટલે જો પુણ્ય જોઈતું હોય તો શું કરવું જોઈએ? પુણ્ય કરવાનું. પહેલાં પુણ્ય કર્યા હશે તો મળશે જ, કોઈ ચિંતા નહીં. અને જો પાપ કર્યા હશે તો દુઃખ આવશે જ. તમે ગમે એટલા ધક્કા મારો, નહીં જાય. અને જશે તો પાછું આવશે. પાપથી બચવું હોય તો, સુખ દુઃખથી બચવું હોય તો પાપ નહીં કરવા જોઈએ. અને સુખ જોઈતું હોય તો આટલી સીધી સાદી વાત પણ જીવને સમજાતી નથી. અને દુનિયાની નિશાળમાં કાં તો અવલોકન બીજાના જીવન અને બીજાના સુખ દુઃખ અને બીજાના ઇતિહાસને પુરાણ વાંચીને બીજાની જીવનીઓ સમજી જાય કે ભાઈ વાત આમ છે, તો કાં તો બીજાના જીવનમાંથી અને કોઈના કહેવાથી સમજે, અને કાં તો પછી દુનિયાની આ પાઠશાળામાં માર ખાઈને સમજે કે સુખ દુઃખની વાત આખી આમ છે. પુણ્યથી સુખ, પાપથી સુખમ ધર્મ પાપ પુણ્યાત દુઃખમ પાપા. આટલી વાત ઉપર આવતા જુગો વીતી જાય છે, જીવને નથી સમજતું. કેટલાય જીવન આમાં પતાવી દીધા, પૂરા થઈ ગયા. સુખ દુઃખ સમજાયું નહીં કે સુખની પાછળ કંઈક છે. સીધું સુખ નથી આવતું. આ દુનિયા કેવી છે? એક ઠેકાણે બહુ સરસ સુભાષિતમાં લખ્યું છે કે આ દુનિયા વિચિત્ર છે. ધર્મસ્ય ફલમ ઇચ્છન્તિ ધર્મમ નેચ્છન્તિ, પાપસ્ય ફલમ નેચ્છન્તિ પાપમ કુર્વન્તિ સાદરા. આ દુનિયા કેવી વિચિત્ર છે કે પાપનું ફળ દુઃખ છે. એ કુદરતનો નિયમ છે. પાપનું ફળ જોઈતું નથી, દુઃખ નથી જોઈતું, તો પાપ કરવું છે. અને પુણ્યનું ફળ છે સુખ. સુખ જોઈએ છે, પુણ્યનું ફળ જોઈએ છે, પણ પુણ્ય કરવા નથી. હવે આ વાતનો મેળ પડે કેવી રીતે? એટલે સુખ દુઃખની પંચાયતમાંથી નીકળી અને જો વિચાર કરવો હોય તો પુણ્ય અને પાપનો વિચાર કરવો જોઈએ. પુણ્ય ઉપર ધ્યાન રહે, પાપ ન થાય અને પુણ્ય થાય. કહેનારા તો એમ કહે છે કે પાપ ન કરો, પુણ્યની એટલી ફિકર નથી. પાપ ન કરો, પપ્પો પાપ ન કીજીએ, પુણ્ય કર્યું 100 વાર. પાપ ન થાય તો એમ માનજો કે 100 પુણ્ય કર્યા તમે જુઓ. વ્યવહારિક જીવનમાં પણ દુનિયામાં પણ એમ કહેવાય કે સુખ ઓછું હશે તો ચાલશે, પણ એમ વ્યવહારિકમાં એક વ્યવહારુ માણસ જે હોય ને એમ કે આવક ભલે ઓછી હોય તો ચાલશે, પણ કરજ માથે કરજ ન હોવું જોઈએ. બસ કરજ ન હોવું જોઈએ તો વાંધો, પછી જે હશે તે ચાલશે. માથે કરજ એ તો ન જ ચાલે. એમ માથે પાપના પોટલા એ ન ચાલે. સુખ ઓછું મળશે તો ચાલશે, પણ દુઃખ નથી જોઈતું તો પાપ નથી કરવું. તો જેને એટલો વિકાસ થાય જગતમાં, વ્યક્તિ એટલો વિકાસ કરીને આવે કે ભાઈ સુખ દુઃખને ભૂલો. જે સુખ મળ્યું એ પુણ્યથી મળ્યું છે, ઠીક છે, જેટલું મળ્યું એટલું, એમાં બીજું કંઈ નહીં થાય. પણ હવે ભવિષ્યમાં આવા દુઃખ ન આવે, ભવિષ્યમાં દુઃખી ન થાવ માટે પાપ તો નથી જ કરવું, અને થાય એટલા પુણ્ય કરવા છે.
આટલે સુધી પહોંચે તો એ ઘણો વિકાસ કરે કહેવાય, પણ જીવને આટલો વિકાસ કરતાંય જમાના લાગે છે. સાંભળવાથી નહીં, અંદરમાંથી આવવું જોઈએ. બોલવા માટે તો બધા એમ જ કહી કે પુણ્ય કરો પાપ ન કરો, પુણ્ય કરો પાપ ન કરો, પણ જ્યારે મોકો જુએ છે કે આ થોડુંક ખોટું કરું ને તો લાભ થાય એમ છે, કરી નાખે. કોઈ માણસ પાપ કરે છે તો શા માટે કરે છે? એ પાપમાં ફાયદો દેખાય છે, તે વગર કોણ કરે? પાપમાં ફાયદો માન્યો છે, પુણ્યમાં સુખ માન્યું છે, એ ભલે માન્યું છે, પણ પાપ કરવાથી પણ કામ થાય છે. સાચું કે ખોટું? હે અશ્વિન? હે ઘણી વાર કરવું પડે, કામ થઈ જાય છે, પાછું દેખાય દુનિયામાં. જરા આમ તો આડુવાળી ચાવી ફેરવો, જરા ચાલ ચલો તો કામ થઈ જાય છે. તો કરો ને, કામ થવું જોઈએ, ઈચ્છા પૂરી થવી જોઈએ, વસ્તુ મળવી જોઈએ. પછી ખોટી રીતે આવે તો એ વાંધો નહીં. અને એમાં પછી હોશિયારી માને કે કેવી ચાવી ફેરવી, કેવી ચાલ ચાલ્યા, કેવો શીશામાં ઉતારે, કેવું પાટું ખેંચી લીધું. આ શું છે? પાપને સારું માન્યું છે, પાપને કામનું માન્યું છે. હું તમને પૂછું, 18 પાપસ્થાનક રોજ બોલું છું, એમાં મને સમજાવો. બીજા બધા પાપ તો સમજાય છે કે આમ કરીએ, આવું કરીએ, ખોટું બોલીએ, ચોરી કરીએ, નિંદા કરીએ, ચુગલી કરીએ, માયા કરીએ, ક્રોધ કરીએ, એ બધા પાપ છે, બરાબર? એ તો દેખાય છે પાપ છે. પણ પેલું એક છેલ્લું છે ને, મિથ્યાત્વ, એ કયું પાપ છે? એ ક્યારે કરીએ છીએ? સવારે, સાંજે, ગામમાં, જંગલમાં, દુકાને, ઘરે, ક્યારે થાય છે એ પાપ? એમાં શું કરવાનું? ચોરીમાં ચોરી, જૂઠમાં જૂઠ છે, પણ મિથ્યાત્વમાં છે શું? એ કયું પાપ છે? એ ક્યારે કરીએ છીએ? એમ તમે કહીશો કે અત્યારે મિથ્યાત્વ કર્યું, હમણાં ચોરી કરી, હમણાં ખોટું બોલ્યા, હમણાં મિથ્યાત્વ કર્યું, એવું કહી શકો છો? ક્યારે કરો? કરતા જ નથી ને. મિથ્યાત્વ નામનું હાથથી થાય કે મોઢાથી થાય કે શેનાથી થાય? મિથ્યાત્વ નામનું પાપ શેનાથી થાય? હાથથી, પગથી, જીભથી. આને કહે, શાસ્ત્રો તો કહે છે કે 17 પાપ જતા રહે ને પણ પેલું 18મું રહી જાય ને તો 17 ગયા તો કંઈ અર્થ નહીં. 17 પાપના પછાણ લઈ લે પણ મિથ્યાત્વ નથી ગયું તો એ પાછા આવશે. આ મિથ્યાત્વ નામનું પાપ શું છે ખબર છે? એ 24 કલાકનું પાપ છે. એ બેઠું જ છે, ઊભું જ છે, હાજર જ છે, ભેગું જ છે, એ કામ કરી જ જાય છે. તમે જે કરો એમાં મિથ્યાત્વ ભેગું. ખોટું બોલ્યા તો શું કામ બોલે? ચોરી કરી તો શું કામ કરી? ચોરી કરવાથી મને મળી જશે, ખોટું બોલવાથી કામ થઈ જશે, જરા ગરમાગરમી કરવાથી પેલો સીધો થઈ જશે, ચમત્કાર દેખાડીએ તો દુનિયા ચાલે, નહીંતર આપણને બધા કાચાને કાચા થઈ જાય. માટે થોડુંક તો ચમકારો બતાવવો જ જોઈએ. કોઈનું સાંભળી લેવાનું નહીં, કોઈનું સહન નહીં કરવાનું, બતાવી દેવાનું. જોઈતું હોય તો મારી તાકાત છે, ગમે ત્યાંથી હું લઈ લઈશ, કોની તાકાત છે મને આડો આવે. તો આ બધી વાતો એમ બતાવે છે કે આ હિંસા, આ અસત્ય, આ મૃષાવાદ, આ નિંદા, એમાં મજા આવે છે, એમાં ફાયદો દેખાય છે. બસ આ 17 પાપોને સારા માનવા, કરવા જેવા લાગે એનું નામ મિથ્યા. જો તમને કરવા જેવા લાગ્યા ન તો તમે કરત જ નહીં. તમને એમાં ફાયદો લાગેલો કે આમ કરવાથી અત્યારે મારું કામ થઈ જશે, હું સફળ થઈ જઈશ, ખોટું બોલવા દે. અત્યારે સાચું બોલવાથી કામ નહીં થાય. એક માણસ સાચું બોલે 99 વખત તો સાચું બોલે. અને જ્યારે ખરાખરીનો ખેલ હતો, જ્યારે અણીની પળ હતી, કસોટી હતી કે હવે સાચું બોલો તો નુકસાન થાય એમ છે અને ખોટું બોલો તો કામ થઈ જાય એમ છે, ત્યાં શું કર્યું? રોજ તો સાચું બોલું છું, આજે એકવાર જરા ખોટું બોલી લઉં તો વાંધો નહીં. આવું જ વિચાર કરતો હશે, બીજું શું વિચાર કરતો હશે? તો એનો અર્થ એ થયો કે એણે એમ માન્યું કે આપણું કામ થાય એ માટે ખોટું બોલવું જરૂરી છે. એણે એમ નહીં માન્યું કે સાચું બોલીશ કામ થાય કે
ન થાય. કારણ કે ખોટું બોલવાથી કામ થશે, અત્યારે થશે, પણ ખોટું બોલવાથી આગળ મારું ભવિષ્ય બગડવાનું છે, કામ મોટું બગડવાનું છે, નાનું થવાનું છે અને મોટું બગડવાનું છે. હું સાચું બોલીશ તો નાનું બગડશે, પણ ખોટું મોટું સચવાઈ જશે. મોટામાં વાંધો નહીં આવે, મારું ખરું સુખ કાયમ રહેશે. અત્યારે નાનું સુખ મળશે, પણ મોટું સુખ દુનિયામાં આ સત્ય જલ્દી સમજાતું નથી કે બિલાડી દૂધ પીવા જાય ને પાછળથી લાકડી આવવાની છે એ ભૂલી જાય. એવી રીતે માણસ ખોટું કરવા જાય છે, ફાયદો દેખાય છે એટલે કરી નાખે. તો ફાયદો માન્યો ને. એક રાજાની આગળ એક ચોરને પકડીને ઊભો કરવામાં આવે અને ચોરી કરી છે, રંગે હાથે પકડાયો છે. રાજાજી કહે છે આપણે ત્યાં સખત કાયદો છે, ચોરી કરનારને ફાંસી, એટલે ભવિષ્યમાં બીજા કોઈ હિંમત કરે નહીં, જાઓ એને ફાંસી ચડાવી. હુકમ કરી દીધું, પૂછવું પણ નહીં, રંગે હાથે પકડે છે, બસ હવે પૂછવાની જરૂર નહીં, ફાંસીએ ચડાવી. હવે ફાંસી ચડાવવાનું હોય તો એના માટે થોડો વખત લાગે, એટલે જેલમાં નાખ્યો છે. અને એક નિયમ છે, જેને ફાંસી થાય એની છેલ્લી ઈચ્છા પૂછવામાં આવે કે બોલ તારી શું ઈચ્છા, એની ઈચ્છા પૂરી કરી. તો એને પૂછવામાં આવે તારી શું ઈચ્છા છે. પેલા એ વિચાર કરીને કહ્યું મારી ઈચ્છા છે કે જે શિક્ષા મને થઈ છે એ શિક્ષા રાજાજીને થાય. પેલો જેલર કહે કે તે શું બોલે છે, બકે છે, આવી વાત કરે છે, અને આ વાત રાજાને કરીશું તો રાજા ઓર ગુસ્સે થશે. તો ભલે અમે મરવાનું જ છે મારે, તો તમે જાઓ રાજાને કહો કે આ ઈચ્છા છે મારી. જ્યાં રાજાને જણાવ્યું, રાજા ધુઆ, શું સમજે તારા મને, તું ચોર છે, ચોરી કરે છે, ચોરી પકડાઈ છે, ગુનેગાર છે, તને ફાંસી થાય, અમને શેની ફાંસી? તો કે મહારાજ હું ચોર છું એટલે મને ફાંસી, તમે રાજા છો પણ તમે એવું જ કામ કરો તો તમને ફાંસી. એવું કે હું નાનો ચોર છું, તમે મોટા ચોર છો, શું બોલે છે? તારી આ હિંમત, અને મારીશ તો ખરો પણ રીબાવીને મારીશ. તો કે મહારાજ હું સાચું કહું છું, તમે જે મેં કર્યું છે પણ તમે મને પૂછ્યું પણ નહીં કે શું કામ કર્યું છે, શું થયું, કેમ, ક્યાં, એ તો પૂછ્યું પણ નહીં. પણ તમને કોઈ પૂછનાર નથી, પકડનાર નથી, એટલે તમે રાજા. બાકી તમે પણ કામ તો એ જ કરો છો. શું કર્યું મેં? તો કે તમે જ્યારે લડાઈ કરો છો, બીજા દેશ ઉપર ચડાઈ કરવા જાઓ છો, ત્યારે તમે ગામના ગામ લૂંટી લો છો, એના ધન ભંડાર લૂંટી લો છો, કેટલાયને મારી નાખો છો, એના ગાયોના ધડ તમે હાંકી આવો છો. એ ચોરી નથી તો શું છે? બીજાનું લઈ લીધું તમે, જૂટવી લીધું તમે, એ ચોરી જ છે. તમને કોઈ કહેનાર નથી, તમે રાજા, અમે નાના એટલે પકડાઈએ છીએ. રાજા ઊભો રહી ગયો કે વાત તો સાચી છે, એણે ચોરી કરી છે. એકાદ ઘરમાં હજી કદાચ એને પાસે બીજું કંઈ નહીં હોય, ભૂખ્યો હશે, દુઃખી હશે, ઘરમાં કંઈ નહીં હોય એટલે ચોરી કરી હશે. મારી પાસે તો કેટલું છે ને તોય હું આવું કરું છું, વાત સાચી છે. રાજા સમજી ગયો. તો વાત તો એ જ છે કે ચોરી કરનારો ચોરી કરે છે કેમ? એને કંઈક જોઈએ છે, બરાબર? અને રાજા ચોરી કરે છે, રાજા લૂંટમાટ કરે છે, એ શેના માટે કરે? એને પણ કંઈક જોઈએ છે. બેના મનમાં વાત મૂળમાં તો એક જ છે કે જે છે એના કરતાં હજી વધારે કંઈક જોઈએ છે, કાં તો નથી એટલે જોઈએ છે, કાં ઓછું છે એટલે જોઈએ છે. તો આ મિથ્યાત્વ છે. ખોટું કરવાથી કામ થાય, પાપ કરવાથી ફાયદો થાય, એનું નામ મિથ્યાત્વ, સમજી લેજો. અને જો એ ઊભું છે, અંદર આ ઊભું છે, એ કરાય, ક્યારેક કરાય, રોજ નહીં કરવાનું. ક્યારેક મુશ્કેલીમાં થોડું, હવે મુશ્કેલીમાં ખોટું બોલે પણ ખરો કદાચ, પણ અંદર શું માને છે કે આ ખોટું છે, હું જે બોલું છું કરું છું એ કરવું નહીં જોઈએ, પણ હવે બીજો રસ્તો નથી અને મારી તાકાત નથી કે હું આમાં ટકી શકું. એમ જો અંદરથી સમજ હોય, ખુલાસો હોય, ક્લિયર હોય મનમાં કે આ ખોટું તો ખોટું જ છે, પણ કરવું જ કરીશ, મારે કરવું પડશે, તો કરશે ખરો, પણ એનું પાપ છે ને હળવું થઈ જશે. તો સુખ દુઃખને ભૂલીને ખરેખર તો શેની ચિંતા કરવી જોઈએ? પુણ્ય અને પાપની. પણ વાત ત્યાં પૂરી થતી નથી, હજી આગળ જવાનું છે. પુણ્ય અને પાપના મૂળમાં પણ કંઈક છે, એ વાત ઉપર પણ આપણે વિચાર કરીશું.